हाय गाइस, आज આપણે બનાવીશું ગલકાનું શાક। ગલકાને નાના નાના ટુકડા કરી લઈશું અને આ રીતે જીરા કરી લઈશું। પછી એમાં આપણે આ મસાલો શેકી લઈશું અને ભરવાનો રહેશે। મસાલામાં છે આદુ લસણ અને તેમાં જીરું વાટેલું છે અને ધાણા જીરા પાવડર છે, ગરમ મસાલો છે, લાલ મરચું છે અને હળદર છે અને કાશ્મીરી મિર્ચ છે। આ મસાલાને આપણે તેલમાં થોડું શેકી લઈશું। પછી હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। એ તેલમાં આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ। એમાં આપણે બરાબર શેકી લઈએ। आ रीते शेकी लीए। पछी आपणे जे बधो मसालो छे नाखी दईशुं। पछी एमां आपणे स्वाद अनुसार मीठुं नाखीशुं। हवे आपणे गैस बंद करी दईए। मसालो ठंडो थाय पछी आपणे गलकामां भरीशुं। आ धाणो पण आपणे नाखी दઈએ। धाणो समारेलो હતો, લીલો धाणो। मसालो ठंडो થઈ ગયો છે, એને આપણે આ રીતે ભરી લઈશું। આ રીતે ઢાંકીને ચડવા દઈશું। પછી થોડી વાર રહીને પછી આપણે બેસન નાખીશું। હલાવી લઈશું। આપણે પાણી નાખી દઈશું। ઢાંકીને ચડવા દઈશું। હવે આપણે શાક આ રીતેનું થઈ ગયું છે। આ રીતેનું થઈ ગયું છે। એમાં આપણે થોડું હવે બેસન ઉમેરીશું। એને આપણે 5 મિનિટ સુધી પાછું ચડવા દઈશું। અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે। ગેસ બંધ કરી દઈએ અને ધાણો નાખી દઈશું।